જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજુ જરાક બારે આવજો તો. ઓ ઘરમાં આખો દી પણ કામ કરતી હતી, કઈ બેઠી નહોતી. હાલો વાડીએ જવાનું છે. ચાલો કોની ના છે? એમને વાડીએ જવાનું, કોઈના ઘરખેડામ નથી જવાનું. આટલી બધી તૈયાર કા થઈ? હું હારી રીતે જ રહું છું. કોઈ દી નબળો લોગડો પહેર્યો, કોઈ દી લગર વગર રહી, તમારી જેમ વેતા વગરની નથી. પણ હવે ગઈઢી થઈ, માથામાં ધોરા આવ્યા. હવે કાઈક શરમ કર, આ બધું હારું નો લાગે. કોક દાંત કાઢશે. એ ગઈઢી હતી તમારી માં, ગઈઢી હતી તમારી ગઈઢી માં. હું ગઈઢી નથી, મારા તો હજી 37 વર્ષ થયા છે. ખબરદાર, મરી ગયા ડોહા. ગઈઢો તું છો, મને ગઈઢી કેતો નહીં કોઈ દી. કેટલા વર્ષ થયા તારે? 37. ક્યાંક કૂપનમાં જોઈજે ને, ક્યાંક આધાર કાર્ડમાં જોઈજે હરખી જન્મ તારીખ. ભૂલી નથી ગઈ ને તું? જોવાનું જ ન હોય, જોવાનું જ ન હોય. યાદ જ છે 37 વર્ષ થયા. ખબરદાર, ગામના મોઢે કોઈને કીધું છે કે મારે જે ઘરે છે ઈ ડોહી થઈ ગઈ છે કે ગઈઢી છે. પણ જે હોય સાચું જ બોલ લેવાય કે આપણી આટલી જ ઉંમર છે. ખોટું કામ બોલવું જોઈએ? હાચું જ છે, હાચું જ છે. એમાં ક્યાં ખોટી વાત છે? અરે બાપા, તારી હારે માથાકૂટ કરવા કરતા હું જાવ એકલો વાડીએ, તું અહીંયા રે ઘરે. આ તો મારે ગઈઢા ભેગું જાવું નથી. કાલ હવાર ગામમાં મને કહે કે ડોહન ડોહી ક્યાં આયલા. હાચે કરીને તમારી ભેગું હાલીને મારે ડોહી થાવું એના કરતા હું ઘરે બરોબર છું. હા એ બરોબર. હાંજે ચોરે જમણવાર છે, શું કરવાનું હે? ખાવામાં શું છે? ગુંદીન ગાંઠિયા છે. ગુંદીન ગાંઠિયા ખાઈ ડોહા. હું હજી ડોહી નથી થઈ ગઈ. હું તો હજી જુવાન છું. હું તો પાઉં ભાજી બનાવીને ખાઈશ. તમ તમારે સોરે જોહટી આવજો જાવ. પા ગુંદી ગાંઠિયા જ ખાવાના હોય ગઈઢાવને. 1000 વાર કીધું ગઈઢી તમારી માં અને ગઈઢી તમારી ગઈઢી માં. હું ગઈઢી નથી. ઊભા થાવ. હાલો જવા દો વાડી. બાયડીનું મારે શું કરવું? કંટારો લેવરાયું આને. બોલ. હાથે પોઈગી તોય કે હું બધી 37 ની છો. અને કોણ સમજાવે? આના મા બાપે હવે વયા ગયા. તમે ન થોડુંક સમજાવે તાને બુદ્ધિ દેત તમે. હવે કેવા તો મારે તો ઉપર અવાતું નથી. બાય ભારે કહી રહ્યા ઘરવાળીએ તો. ગઈઢીમાં હું કઈ હતી ડોહી નથી થઈ ગઈ. આમ જો તો જીરી કે ધોરાવાળ ઈ તો તારા બાપ ગરમી ના છે. મને માથાની ગરમી છે, મકસની, એટલે ગરમી ના છે. હું કઈ ડોહી નથી. હજી ક્યાં મારા એટલા વર્ષ થઈ ગયા છે? કેટલા વર્ષ થયા? મારા 39 વર્ષ થયા. બસ હાવ હાચું. મોરબીનું ઓનાર થયું ને પછી 7મા વર્ષે હું જન્મી છે. આ તો બરાબર, તો 39 હોય. 7મા કે 9મા વર્ષે જન્મી એટલે 39 જેવું છે. તો ભૂલ થઈ ગઈ હો. તો હવે ડોહી નો કહું તો હું કહું? બીજું બા કે, બીજું બેન કે, બીજું માસી કે. બેન કા માસી? હા, એના કરતા બીજું બેનપણી કહું તો? બેનપણી હારી. હારી ને? હા. આ તો હજી હરખી તૈયાર નથી થાતી. બાકી હરખી તૈયાર થઈ જાવ તો આપણે બે હરખ્યું જ લાગી. હજી ઉંમર દેખાય નહીં. અરે તમે તૈયાર થાવ તો મારા કરતા હિરોઈન લાગો. હિરોઈન જેવી જ સાવ, હિરોઈન જેવી છે. આ તો ગામડામાં રહીને એટલે બહુ સટર પટર ન કરે એટલે હું બહુ તૈયાર ન થાવ. ઠીક, બહુ તૈયાર ન થાવ એમ ને? હા, એ તો હાલ તો દેખાય જ છે મને. હું એકલી એકલી બડબડ કરસ. અરે બાપા, જોતી તી મારો છોકરો આવે છે કે નહીં. છે હાલ વાલ બોલે છો કે ડોહી કેતી ને તગાર મારીને મુંડા ફાડ નાખી. તમાર કામ હતો આ? મેં કીધું ઘીનો ભાવ શું છે? 1300 રૂપિયા. આપણે અહીંયા બેનપણીઓના 1300 હોય ભલા માણા. બેનપણી સો એટલે 1300 નકર 2300 થાય. એટલે તારું બાપ દૂધ કેટલું મોંઘું છે. માલ સારાના ડૂસા કેટલા મોંઘા છે. 2 કિલો જોઈ તો 2600. ઓછું નહીં થાય? નહીં થાય. કાઈ નહીં, તમાર બાજુ માલી નથી સગન ડોહાની ઘરવાળી? હા સાવલી ડોહી. ઈ ડોહી કેવા ના જ પાડતી. હા તો એને ડોહી કે દે, એને ગઈઢીમાંય કે દે, મફત દે તો લઈ આવ દે. વડાઈરીના પેટની થામા મારી આઈને કઈ લપલપ કરતી નહીં. તો લપલપ છે ને હું નથી કરતી. લપલપ તો તમે કરો હો. લપલપિયા કાચબાની જેમ કાચબી વેતીની પડે નાખી ના હમણાં. હૈસે જાવ દે ને બાપા. આજા મને
લેવાય સાલા જાવ વેતીની પર એ રાજુ બાપા એ રાજુ બાપા લે નથી ઓળખતા ઓળખી ગયા રમલાનો છોકરો મોટો હા રવિ વાહ બેટા તું તો મોટો બળબાદર થઈ ગયો હો હા તો મોટો થઈ ગયો હું. હે લગન કર્યા કામ રા હમણાં જ લગ્ન કર્યા છે હવે બેટા પેડા ખવડાવી દે એટલે આખા ગામને શાંતિ થઈ જાય લાડવા તો ધરાઈ ધરાઈને ખવડાવ્યા હો લાડવા ખવડાવ્યા ને તો વેલા મોડા પેંડાય ખવડાવી દેવું બીજું શું હોય પણ બેટા ઓલી બંદૂકથી એટલી બધી ગોળીઓ વસોડતા હતા કોઈને લાગી ગઈ હોત તો હેરાન થઈ જાત હવે એ બાપા ગોલીઓ લાગે ને એ તો ખાલી ફુવારો હોય ફટાકડો કેમ હોય ફટાકડો કહેવાય એને એટલે ખોટું હતું ખોટું હતું અરે બેટા તું તો આમ બંદૂકડી કરતો હતો ને એટલે હું તો આમ સોયનું ચાલી રાખતો હતો બાકી લગન કેમ કર્યા કાંઈ ઘટે નહીં બેટા વટ પાડ્યો વટ બધાય જોતા રહી ગયા તો આમ પૈસો વાપરો પાણીની ઘોઈને પૈસો વાપરી નાખ્યો હે તય હારું હારું બેટા હું તો એમ કહું છું બીજો છોકરો છે ને એના લગન આનાથી ધામધૂમમાં થાય અરે તમે જોવો ને પ્લેન માં તો અમારે જઈને લઈને જવું છે બીજામાં તય વાહ વાહ રાજુ બાપા હા અમારા ઘરમાં ડુંગળી નથી એટલે હું ડુંગળી લેવા આવ્યો છું મને તમે ડુંગળી દ્યો અરે બેટા એમાં માંગવાની હોય આ ઊભો સાહ છે ને એ ડુંગળીનો જ છે તારે જેટલી જોતી હોય ને એટલે ઉપાડી જ લે ઉપાડી લો ઉપર બેટા તે હમણાં ઓલા કાનિયાના છોકરાનું હક પણ કરાયું હા હે કરાયું ને અને ઓલી મેથી ડોસીને ક્યાં ઘર ગાવી હા ઓલા નાથિયાનું ઘર કેનું કર્યું એનું ને મેથીનું ભેગું કરાવી નાખ્યું એનું અલગ ને મેથીનું અલગ પછી ઓલા પાંચા ડોહાનું ઘર કેનું કરાયું બેટા મને તારા ઉપર ખોટું લાગે છે મારે વાત નથી કરવી અરે પણ તમને કેમ ખોટું લાગે છે આખા ગામના ઘર ઘેણા કરાવસ તે હું શું ગામમાં મરી ગયો છું જોતો ખરો બેટા કેવડી ખેતીવાડી મારે કેવડું ઘર અને હું વાંઢો હાંડિયાની જેમ ઘરમાં રખડું છું ઈ તું જોતો નથી તમારે ઘર કેનું કરવું છે બેટા હવે એકાદું ઘરનું માણસ હોય તો કાંઈ ન કરે ને ખાલી ભાત લઈને આવે તોય મારા આત્માને ટાટક થાય ને અરે રાજુ બાપા ખાલી તમે એક વાત કરો ને રવિડો તમને ચેલેન્જ આપે ઘર કેનું થઈ જાય એટલે થઈ જાય પણ થોડીક નાની ઉંમર હો મારા 60 થયા છે ને એટલે 35 ની આડે ગાડે હોય ને તો સારું 25 વરા હાલે 25 વરા એટલો બધો ફેર નથી રાખો પછી છે ને ઉપાધિ વાળું થાય 30 વરા હાલે 35 રાખ 35 વરા કેટલા દીમાં કરવું છે બોલો તમે કેટલા દીમાં રવિડો નો કરી દે તો રવિડો ટકો કરી નાખે એ હું તો કહું છું છે ને ભલે મહિનો દી થાય પણ થોડુંક સમજે એવું હમણાં છે ને ઓલો મથુરીઓ એક ઘરગણા મને જોવા લઈ ગયો તો ને તે ઈ બાઈ સાંભળતી નથી હવે એવું નહીં આ તો બધું કામ કરે તમારા ઘરનું પછી એમ રવિડો તમને 2 દીનું ચેલેન્જ આપે છે 2 દીમાં તમારું ઘર બંધાઈ જાય પછી 2 દીમાં હા પાકું એ ખુદેડિયું ફરો માં ઘર બંધાવવાની જગ્યાએ તમારા ઘરમાં મહિનું થઈ જાય હવે ઉંમર થઈ ગઈ છે ને તો બેટા શરીરનું બેલેન્સિંગ નથી રહેતું બેલેન્સિંગ રે કે નો રે પૈસા થાય નાણા હશે ને તો માણા આવી જાય 40,000 રૂપિયા વ્યાજ બી કર બેટા તો 35,000 વરાની તમારા ઘરમાં બાઈ આવી જાય ને 35,000 રૂપિયા મારા એક કામ કર તારું માન રહી જાય મારું માન રહી જાય 30,000 રાખ હાલો પાકું પાકું 2 દીમાં તમારે ન્યા માણા હા તો 30 દી 5,000 રોકડા અને ડુંગળી ઉપાડવા માંડ બસ લે એક જ લઈ જાવે છે કેવો જમાનો આવ્યો હજી તો છોકરો ઉગીને ઊભો થયો છે તે મારો બેટો માંડ્યો છે બધાના ઘર ઘેણા કરાવવા હક પણ કરાવવા અને સમાજમાં આ બોલે એમ થાય છે તો લગભગ મારો મેળ પડી જાય માણસો છે કઈ દુનિયામાં મગજ ખાલી કરી નાખે આ તો વિપુલ ડોહા છે વિપુલ બાપા લે બટા આવ આયા તમે શું કરો છો આયા આ જો ને તારી ડોહીને હવારે ગરમ પાણી થી નાવા જોઈ મને કે થોડાક બર્તન ગુડી આવો ને છે ત્યાં જો વાયડે કીધું લઈને આયા થોડા ખારા બર્તન હે થોડા કાઢી લઉં તી તમાર વાડીએ બાવર નથી બાવર હતા પણ ઓલા મજૂર આવ્યા હતા ને એને મારા દીકરા બધે બહાર નાખ્યા હે કીધું તું થોડા ઘરે નાખી જાતો પણ આ શિયાળો ગયો ને બારી નાખ્યા સાણાઈ નથી કાંઈ શેક કરવા કોઈ વસ્તુ નમરે ને સાણાની કે તું દેસ ઠીક એમાં પાછું એવું હોય તમાર ડોહીન જીભડો લાંબો બોલે એટલો ગળાન કાકરો ગહાઈ જાય
ચીબડી ડાબલીમાં રહેતી નથી, ન બોલવાનું બોલે અને ઈ ઉપરાંત એનો ઉપાડો. જો કોક અગર હારો વ્યવહાર રાખે તો મારા જેવાની હો સાણે એમને એમ દઈ દી. ભાઈ ઈ તો બધુંય ગગી હું સમજુ જ છું. આ તો વ્યવહાર મારાના હિસાબે થોડું ગામમાં હાલે છે, બાકી એના હિસાબે ક્યાંય વ્યવહાર હાલે એમ છે નહીં. એના જીબડાની તને ખબર છે? જો અત્યારે મને આમ કરાવી દીધું આમ. કા શું થયું? હવે વિપુલ બાપા મેં ખાલી ઉંમરનું પૂછ્યું, એમાં તો મારી વાહે તગારું લઈને થયા ડોહી. તારે તો એક દી તગારું લઈને હામી થઈ ને. મારે રોજ દેકારાન બાપા મારી ઘરમાં થાય છે. મારે ક્યાં જાવું, કેને કેવા જાવું? અરે જાતી જિંદગી રોજ ઉપાડા. અને આજ વાત, હું તો હજી નાનકડી છો, હજી હું નાનકડી છો. હવે હું તો એને કઈ કઈ ગગી થાક્યો છો. હું તો પછી કંટાળું ને, સોરે જઈને ભાફલા વગર જઈને બેસી જાવ. બીજું શું કરવું મારે? તમારે એને ખાલી આટલું કહેવાય ને કે છોકરાને ઘરે 17 વર્ષનો છોકરો છે તો ઈ નાના ક્યાંથી કહેવાય? નથી માનતી, એની બુદ્ધિ તો હાલવી જોઈએ કે નહીં? હું એમ કહું છું તને. તમને ધન્ય છે ઓ વિપુલ બાપા. હાસુ કહું ને હા? તો ખરેખર તમને સિટીમાંથી એક એવોર્ડ લઈને આપવો જોઈએ. લે આવી ડોહીનો ત્રાસ છે ને તમે આટલા વર્ષથી આટલું સહન કરો છો? અરે ગગી એવોર્ડ ની ક્યાં કરે? એક ધોકો કો ખારો મને દઈ જાય ને તોય આને મારી મન પાડી દઉં. બોલ. એવી મસ્કરી કરો માં. તો હું કરું? કંટાળ્યો ખરેખર હાચન. તમે કંટાળા ઈ વાત હાસી, પણ તમે એમ કહેતા હોય કે હું ધોકેથી ધોકાવું ને ઈ વાતમાં માલ નહીં. જો વિપુલ બાપા આખા ગામમાં હંધાઈને અને ઓળખ નાના છોકરાને ખબર છે કે વિજુ ડોહી પાસે તમારું કાંઈ હાલતું નથી. એ તો નથી જ હાલતું, એ તો બધાયને ખબર. પણ તને કાંઈ કીધું નથી ને? મને તાજેને જાજુય કહી દીધું અને કીધું એનોય મને કઈ અફસોસ નથી. ગઈ છે વડીલ છે ને બે શબ્દ કહી દીધા, પણ એને તગારું લઈને મારી વાહે થયા ને એમાં મારું સોમાન છે ને ઈ ગુમાણું છે વિપુલ બાપા. એટલે તમે ઘરે જઈને ડોહીને સમજાવી દેજો. વ્યવહાર રાખે તો ભલે, ન રાખે તો એની મરજી. બાકી બીજી વાર આવી રીતે મારું માન ન તોડે. હઈ છે બાપા, હવે જે થયું એ જવા દે ને. એના તરફથી હું માફી માંગુ છું, બરાબર? એનામાં તો બુદ્ધિ નથી, પણ મારા સામું તો જો, બરાબર? હું એને જરાક ઘરે જઈને સમજાવી દઈશ. જો સમજાવી દેજો, નકર આપણો વ્યવહાર થઈ જાહે પૂરો. આમ જો તમને ખબર છે કે મહિને હું તમારી પાસે ઘર માટે 3 કિલો ઘી લાવું છું ને બીજું 10-15 કિલો વેચાવી દઉં છું ગામમાં. ને ખંડુય લાગી જાહે ચોકડી. હા એ સાચી વાત. તાર હાવું મને ઘીનું કહી ગયા હતા. હા, એમાંય તમારી ડોહીને 300 રૂપિયા જાજા ખાઈ જાવા છે. લ્યો આજે મેં ઘીનો ભાવ પૂછ્યો તો મને કે 1300 રૂપિયા. ઓલી હાવલી ડોહી 1000 નું કિલો ઘી આપે છે. અરે બાપા, હું તને 800 રૂપિયા કિલો આપીશ ઘી. તાર જોતું હોય એટલું લઈ જજે. હારું બાપા, તમારું ઘરમાં હાલે ને 800 કિલો લેખે 5 કિલો માર ઘરે હે ને બૈણી ભરીને મોકલાઈ દેજો, પૈસા દઈ દેજો. હાલો તઈ જઈશી. અને તાર ગઈઢી માં ખોટું કઈ લગાડતી નહીં હો. એવો હા, એનો તો જીબડો છે બોલવામાં, ભલે બોલે. એવો લ્યો. હવા તો નહીં. આ ડોશીનું મારે શું કરવું? આખા ગામમાં બોલ એના નામની ધજાઉ ફરકે છે હવે તો. બીજું ડોહી ક્યાં જાય છે? આવી ડોહી આગળ જઈ જા. મારી ગયો મારી નાખી તું કોકને. કેમનો ગયો તો સૂર્યા? આ કામે ગયો તો જો આ. તારી માને કેમ છે હમણાં માંદી પડી ગઈ છે? હા, પગ રહી ગયા છે, હવે શું કરું? તારી માએ શરીર હાઈસવું નહીં અને વેલી ગઈઠી થઈ ગઈ. બાકી ઉંમર છે ને અમે બે એક હારે થયું સૂર્યા. હા બે જઈને 2-3 વર્ષનો ફેર. હા. એક ગામનું. અને કઈક મારી માં ક્યાંક બારી ગઈ હોય ને તો હું રોતી હોય ને તો તારી માં આવીને મારું પેટ ભરાવી જાતી. બોલ, એક આ બીજાની માયુના ધાવણ ધાવીને મોટી થયું અને બેયના ઉંમરે ક્યાં આજી એટલી થઈ છે, પણ તારી માં વેલી ગઈઠી થઈ ગઈ. બીજું માં હવે એમના ઉંમર બહુ જાજી થઈ ગઈ છે. જાજી એટલે કાંઈ એટલી બધી નથી, મારા જેવડી છે. તો તમારી ઉંમર કેટલા વર્ષ થઈ? 47-48 વર્ષની બે સહી. હવે પાસા વરો ડોહી. એ ડોહી કેતો નહીં હો. તે હવે હું તમારો ભાઈડો કરવો છે બીજો? હું બીજો ભાઈડો એટલે હું કઈ ખોટું બોલીને ઉંમર વધારવાની? ઉંમર હોય જ રે અને નથી કઈ ગઈઢી થઈ ગયો અમે. એ ગઈઢાની ક્યાં કરો છો? ગઈઢા માટે કઈ સિંગડા ન હોય. 62 વર્ષ થયા કેના? મારી માના. હવે ખોટા બોલીના પેટના ને તારી માનું હરક્યું છે. હજી તો 45-46 વર્ષ થયા છે અમારા બેયના, પણ તમે એમ કરી કરીને અમને ડોહીઓમાં ગણતરી કરી દીધી. એ હવે પાસા વરો હવે ડોહી હોય તો ડોહી કે તો બીજું શું કે? આ ડોહી કેતો નહીં, વેતીનો પડે આલમ. ડોહી કેતો નહીં કોઈ દી મને. તારી માને ગઈઢી કેવી તો કહેજે, મને ડોહી બહી નહીં કહેવાનું. તો હું કહું? અને હવે ભેગો થાને વિધુ માય નહીં, વિધુ ડોહી નહીં, માસી કહેજે. માસી નહીં કહું. હા તો વેતીનો પડે. ડોહી કહીશ, ડોહી. વેતીનો પડને હવે
મારા દીકરા નહીં તો મારી ઉંમરની વાહે પડી ગયા છે ને મારા ક્યાં એટલા બધા વરસ છે. એ હારું બાપા લે આવ રવિ. રામ 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 રામ. કેમ હારું છે ને? જય માતાજી. જય માતાજી. કેમ હારું? આ રહ્યા જો કેમનો ઉપડો આમ જાતો તો ઓલા નો રહ્યા પીવા? હું પીવાની કરો હો. તો આમ તો ઈ જ જડે છે, બીજું કઈ જડતું નથી કઈ. પીવાની ક્યાં કરો? ઓલા પાસા બાપાનું ઘર નથી ન્યા કણે? હા ઈ તો છે પાછો બાપન ઘર. તેમણે એનું ઘર ગેણું કરાવ્યું ને ન્યા કણે ના ઘરે જાતો તો પૈસા લેવા. તે ઘરગાણું કરાયું તઈ પાછા બાપાનું? એ ગામમાં કેટલાના ઘર ગેણા મેં કરાવ્યા. જે હું ચેલેન્જ આપું ને હા ઈ કામ રવિડો કરીને જ દેખાડે. એવા ધંધા ચાલુ કર્યા છે. એટલે ઘરગણાની વાત નથી, ગમે એ વાતમાં હું ચેલેન્જ આપું ને એક ફેર હું કહી દીધું મેં કે આ મારી ચેલેન્જ એટલે વાર્તા પૂરી. એમને આ ઘરગાણા બીજેથી તોડાવીને પાછા બીજે ફિટ નથી કરતો ને? ના બાપા ના, એવી હત્યા હું લેતો નથી હો. હત્યા? હા એ હત્યા લાગે ને એકનું તોડાવીને બીજી જગ્યાએ કરાવું ઈ. આ ઈ તારી હાસી વાત. હું જો ને આમ જાતો તો થોડુંક તારે ગઢીમાં ઈ કે બજાર લઈ આવો ને દુકાનેથી બજાર લેવા જાતો. એમ નહીં, તમને હું એક વાત સાચી પૂછું, બોલ ને. જવાબ દેવો ને મને. દેવાનું જોઈ ને પૂછ એટલે આપણો જવાબ રોકડો હોય ભાઈ. કેટલા વર્ષ થયા તમારા? મારા તો 60 વર્ષ થયા. હાસુ? હા 60 વર્ષ. આપણે તો હાસું જોઈએ ને 60 વર્ષ થયા મારા. તો મારા બીજું માના એ છે લગભગ 35 વર્ષની છે. હું વાત કરો હો 30-35 વર્ષની દિયો હો. કા કેમ? માથામાં ધોરા આવી ગયા 30-35 વર્ષ હોય એના કાઈ? તો કોડા મને હું પૂછે સેના વાળ જોઈને તને ખબર ન પડે એની ઉંમર કેટલી છે? પણ તમે એની ભેગી આખી જિંદગી કાઢી નાખી તો તમને ખબર તો એટલી હોય જ ને કેટલા વર્ષ થયા એમ. ગગા મેં એના ભેગી આખી જિંદગી કાઢી નાખી. મારી હાયરો હાર 60 વર્ષમાં પડી જાય છે બરાબર, તો એ માનતી નથી કે મારા 60 વર્ષ થઈ ગયા. મારે તો રોજની ભેજા મારી છે. રોજ ઉઠીને એમ જ કે મારા તો 35 સાલી. પછી હું માથાકૂટ ખોટી કરું નહીં અને કંટાળીને વયો જાઉં છું. મારી વાત સાંભળો, તમે એની ભેગી આખી જિંદગી કાઢી નાખી ને હા. તોય તમે વરા નો જાણી એકા ને. ન જાણી ગયું આ રવિડો ખાલી 5 મિનિટ એની ભેગા બેહી જાય ને એટલે વરા કઢાવી લો તો બોલો. રેવા દે ને ભાઈ, મને નથી કહેતી એના ભાઈડાને અને તને કહી દે. હવે મને કહી દે તો બોલો કેટલા ની આપણે સરિયત. રવિડા મારી ઘરવાળી એમ કહી દે ને કે મારી ઉંમર આટલી જ છે તો મારો જે 4 વીઘાનો કટકો પડ્યો ને એ તારા ખાતે કરી દો. અરે જો મારે કટકો નથી જોતો, તમારી ઘરવાળી ઉંમર કહી દે ને એટલે મને 20,000 રૂપિયા દેવાના. બોલો છે મંજૂર? પાકું હાલ. તું એના મોઢે બોલાવી દે કે મારી આટલી જ ઉંમર એટલે આપણા 20,000 પાકા હાલ. આ રવિડાનું તમને ચેલેન્જ છે. રવિડો ઉંમર પૂછી દે ને પૂછી દે બોલો. તું હારી જઈશ હો રવિડા. અરે નો અરે રવિ આટલા દી લગીમાં ચેલેન્જ જેટલી વાર રવિએ મારી છે ને એકય ફેરે રવિ નથી આયરો. ભાઈ તે ચેલાનું બધી ઘરઘેણામાં મારી છે. આ મારી બાયડી હમી નહીં મારી, તને એની ખબર નથી હજી. તો ભેગા છે આપણે, હમણાં આવું છું તમારા ઘરે. પાકું? કાંઈ વાંધો નહીં. જોઈ લે તારું પાણી અને તારી ચેનલ. દેખાડ દે નકારા રવિ ચારો લે મૂછ મૂઢાવી નાખે. છે નહીં મૂઈશું, પેલા મૂઈશું તો ઉગાડી આવ. કીધું તું દાઢીના વાળ કારા કરાયાવો, માથાના કરાયાવો કારા. સીધી 20 વર્ષ ઉંમર તમારી હેઠે આવતી રહી. પણ તારા બાપ આ કારા નથી કરાવ્યા. વાડીએ ઓલું મશીનનું પિસ્ટન ફાટ્યું ને તે ઓઇલ ઉડ્યું એમાં આ બધું કારું થઈ ગયું છે. લાગે છે હારું, કોકને લાગે કે ઝીણકા છે. જો મારે વાળ ધોળા થઈ ગયા તો ડોહી બધા કરે છે, બાકી ઉંમર તો મારી નથી. તો તમને ખબર છે પણ તમે માનો નહીં. મારે કાલ કારા વાળ કરાયા આવા છે. ના તું તો હજી નાનકડી જ છો. તારી ક્યાં ઉંમર તો નથી જ લે, મારી તો નથી. માનું છું ને હું. તું નાનકડી જ છો બરોબર. હું ક્યાં ખોટી માથાકૂટ કરું. એ રામ રામ. એ રામ રામ. કેમ છે? હારું? હારું બે ગાગા. લે હમણો આવતો રે. આજ તો હમણો ભૂલો પડી ગયો, ઓછી પડી ગયું. હાલા બીજું ઢીઢું કામ નથી કરતું ના, ટેકો મારવો પડે સમજ્યા? હા બરોબર છે. ઓસિંતા નો આવ્યો? હા ઓસિંતાનો નથી, હું તો સારી ના એકણે આવ્યો છું તમારા ઘરે. કા હું છે? માઠા સમાચાર હતા ને, માઠા સમાચાર તમને કેવા આવ્યો છો બે જણાને? કોણ મરી ગયો? ઓલો ગંગદાસ મરી ગયો, માંદો હતો તી. મરી કોઈ નથી ગયું, મરી જવાના છે. કોણ? જોવો બીજું માં ઘાય આખા ગામની તમારી ઉપર છે, મને તેટલી ખબર છે. એ માડીના કા? જો ઉપરથી મેસેજ ફેલાણો હે. ઉપરથી? ન્યાય નેટ પકડાતું હોય છે. અને ઉપરથી મેસેજ ફેલાણો ને ઈ પાછો આની માથે પડવાનો છે. તઈ રવિડા માંડીની વાત કર, મને તું બીવરાઈ માં. જો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ શેની?
કે જી ઉંમર સંતાર છે ને હા એને એટેક આવીને મરી જાય. આપડા તો 60 છે ભાઈ. તમારા 60 ને? હા, આપડા 60 છે. તો આખા ગામે ઉંમર કહી દીધી. એવું પડે ને. એક કોને નથી કીધી કયો? કેને? આ વિજુમાં એ લે આખા ગામની ગાય વિજુમાં ઉપર છે. લે આકાશ એક રીંગણા જેવી થઈ ગઈ. એ વિજુમાં હાચે હાચું કહી દ્યો કેટલી ઉંમર છે તમારી? કહી દઉં કા આ તો કઈ જ દેવાનું હોય ને જીવવું હોય તો. 47 વર્ષ છે. હાસુ બોલો આમ નો હોય મરી જાઓ મરી. 52 વર્ષ થયા. કાઈ નહીં તમારા હાસુ નો બોલો તો મારા બાપ નું ક્યાં જાય? તમે મરી જાઓ અમે તો જીવશું કા બાપા. હાસે હાસુ કહી દે ને કે હું પછી રોટલા ઘડી ઘડીને મરી જાય. હાચું કહી દઉં. હા 59 વર્ષ ને 10.5 મહિના થયા. કાઈ નહીં તમે જાઓ જીવના. હાલો બાપા હાલો મરવા હોય મરે આપણું હું જાય છે કાઈ ના ના ભાઈ ઉભો શાંતિ તો રાખ ઘડી. તો કહી દ્યો હાસુ લ્યો. એલા હાચું જ કહી દીધું છે માણાના પેટના થાવ. હવે હાચું કહી દીધું. હવે કાઈ આમાં ફેર પડે એમ નથી. હવે કદાચ ભલે મરી જાવ ભલે મારી ઠાઠડી બંધાતી તો બંધાય પણ આમાં હવે કાઈ વટઘટ થાય એમ નથી. હાચું જ કહું છું 59 વર્ષ અને 10.5 મહિના હું જન્મી એને થયા. આટલા જ વરસ છે. પાકો ને મેં બધુંય જોઈ લીધું એનામાં. રેડી જ છે. લાવો પૈસા. અરે તારા 20,000 રૂપિયા મોજ કર રવિડા. આ હે ના દીધા. તું આખા ગામમાં કહેતી હતી ને કે હું સાલી વરની વન પારતી વરું. આ તારા મોઢે કેવરાવું તને એના પૈસા મેં રવિને દીધા છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચાલોલી. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.